પ્લીઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય માતાજી। આજે હું લઈને આવી છું તમારા માટે મુંબઈ મહારાષ્ટ્રની એક ફેમસ ડિશ એટલે કે મિસળ પાવ। તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી। એના માટે મેં લઈ લીધા છે નાની સાઇઝના 3 ટામેટા મીડિયમ અને 2-3 ડુંગળી। આ છે મિસળ પાવનો મસાલો રેડીમેડ જે આવે, તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો। લાલ મરચાંવાળી ચટણી જે આપણે લસણવાળી બનાવીએ, અને આ છે ફણગાવેલા મઠ જે આપણે પલાળેલા ફણગાવેલા જે કહો તે। હવે પહેલા જ આપણે કુકરમાં અને પાણી નાખી 2 ગ્લાસની એમાં મીઠો નાખી અને બાફી લેશું મઠને 4 થી 5 વિસલ થાય ત્યાં સુધી। અને ત્યાં સુધી આપણે ટમેટા અને ડુંગળીને સામે રેડી કરી લેશું। મેં અત્યારે ખાલી મઠ એકલા જ કઠોળનો યુઝ કર્યો છે। આની જગ્યાએ મિક્સ કઠોળનો યુઝ કરી શકાય, પણ આનો એકનો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે હું એક જ યુઝ કરું છું। અને આ બાજુ ટમેટા અને ડુંગળી મેં મોટી મોટી સાઇઝમાં કટ કરી લીધા છે, કેમ કે મારે મિક્સરમાં પીસવાના છે। અને જો આ કઠોળને એકવાર આ રીતના ચેક કરી લેવાનું, સરસ મેશ થઈ જશે, હાથથી સરસ બફાઈ ગયા છે એટલે એકદમ રેડી છે। હવે આપણે આ લઈ લેશું કડાઈમાં તેલ। તો તેલની ક્વોન્ટિટી આમાં સારી હોવી જોઈએ, કેમ કે મિસળ પાવ રસાવાળું અને સરસ તેલવાળું હોય એટલે એમાં તેલની ક્વોન્ટિટી સારી એવી જોઈએ। એટલે મેં અત્યારે 2 ચમચા આખા અને અડધો ચમચો 2.5 ચમચા જેટલો તેલ લીધો છે। તમે તમારા મિસળ પાવની ક્વોન્ટિટી હોય ને એ માપથી તેલ લઈ લેવાનું। નોર્મલ ભાજી કરતાં આમાં તેલ વધારે જોઈએ। હવે આને વઘાર માટે મેં ખાલી અત્યારે તેજપત્તા અને 4-5 લવિંગનો જ યુઝ કર્યો છે, કેમ કે ઉપરથી આપણે મિસળ પાવનો મસાલો નાખશું તો એમાં ઓલરેડી બધા મસાલા મિક્સ હોય એટલે બહુ નાખવાની જરૂર નથી હોતી આમાં। અને 2-4 મીઠા લીમડાના પાન, આનાથી આપણે વઘાર કરી લેશું। આમાં બીજા કોઈ મસાલા નથી પડતા, રાઈ ને આવું કાંઈ। ઉપરથી એડ કરશું આ ડુંગળીની પ્યોરી જે મેં બનાવી હતી ગ્રેવી। એ તમારે ડુંગળીની ગ્રેવી ના બનાવી હોય તો એકદમ બારીક બારીક ચોપ કરી શકો છો, ઝીણા ઝીણા કટ કરીને। મેં અત્યારે ગ્રેવી બનાવી લીધી છે મિક્સરમાં ડુંગળી અને ટમેટા બેની। અને આ ડુંગળીની સાથે એક અદરકનો ટુકડો પણ મેં પીસી લીધો હતો, કેમ કે મરચાં અને લસણની મારે ઓલરેડી ચટણી હતી એટલે અદરકને મેં આની સાથે જ પીસી લીધો હતો, આદુને ડુંગળી સાથે જ। આ મરચાંની ચટણી પણ મેં નાખી દીધી છે, 1 ચમચી જેટલી નાખી છે। તીખાશ તમારે જોઈએ એ પ્રમાણે નાખી શકાય। આનો મસાલો પણ તીખો જ હોય એટલે પહેલાંથી બહુ તીખો નહીં કરવાનો। 1 ચમચી જેટલી મેં લાલ મરચાંની ચટણી લીધી છે, લાલ મરચાં અને લસણવાળી। અને હવે આને આપણે સારી રીતે સાંતળી લેશું, મસ્ત તેલ છૂટો પડે ત્યાં સુધી। પછી ઉપરથી ટામેટાની પ્યુરી એડ કરશું। તો હવે તમે જોઈ શકો છો ડુંગળી અને ચટણી સરસ તેલમાં સંતળાઈ ગયા છે, સરસ તેલ છૂટો પડે છે। તો આ જગ્યાએ આપણે ટામેટાની પ્યુરી એડ કરી દઈશું। ટામેટા પણ તમારે પીસીને ન લેવા હોય તો એકદમ બારીક બારીક ચોપ કરી શકાય, ઝીણા ઝીણા કટ। પણ આ રીતના આની ગ્રેવી સરસ બને છે એટલે બને તો મિક્સરમાં પીસીને લઈ લેવાના। હવે આને પણ આપણે સારી રીતે સાંતળી લેશું, સરસ કલર આવે અને તેલ છૂટો પડે ત્યાં સુધી। તો હવે તમે જોઈ શકો છો 4 થી 5 મિનિટ સુધી આ ટામેટાને પણ મેં સરસ સાંતળી લીધા છે તેલ સાથે, અને સરસ હવે કલર આવી ગયો છે, ટેક્સચર એનો એકદમ સરસ આવી ગયો છે અને તેલ છૂટો પડી ગયો છે, મસ્ત દેખાય છે। હવે કચાશ હતી ટામેટાની ડુંગળીની એ નીકળી ગઈ છે। તો હવે આપણે આમાં મઠ જે હતા આપણા બાફેલા એ આપણે એડ કરી દઈશું, ને એની સાથે જે મઠમાં પાણી નીકળ્યો તો એ પણ મેં એમાં જ એડ કરી દીધો છે। ને ઉપરથી પણ આપણે 2-2.5 ગ્લાસ જેટલો પાણી એડ કરવો પડશે, કેમ કે આ ગ્રેવીવાળા જ હોય, એકદમ રસાવાળા હોય એટલે આમાં પાણીની જરૂર વધારે પડે। બાકી આમાં હળદર ને આવા કોઈ મસાલા નથી પડતા, મરચો અને મીઠો ને આ જ યુઝ થાય છે, આમાં હળદરનો યુઝ કરવામાં નથી આવતો। તો 2 ગ્લાસ પાણી નાખી અને આને સરસ આપણે ઉકળવા દઈશું। પાણી આમાં ઉપરથી ગરમ જ એડ કરવાનું છે, ઠંડો એડ નથી કરવાનું, કેમ કે ઓલરેડી ગરમ છે અને ઠંડો એડ કરીએ તો પછી સારા બને નહીં, એનો ટેસ્ટ પૂરો ચેન્જ થઈ જાય। એટલે ગરમ જ પાણીનો યુઝ કરવાનું, જેટલો નાખવાનું થાય એટલો। તો હવે આમાં એડ કરવાનું છે મસાલો। તો એના માટે મેં આ પુણેરી મિસળ પાવ મસાલો આવે ને એ લીધો છે। તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો, રેડીમેડ મળે જ છે ઘણી બધી કંપનીઓના મસાલા। અને આ મસાલાને એકવાર તમારે નાખી અને એકવાર ચેક કરી લેવાનું કેટલી તીખાશ છે એ પ્રમાણે નાખવાનું આગળ, કેમ કે વધારે તીખો થઈ જાય તો કોઈ ખાઈ ન શકે, અને તીખો ન હોય તો પણ આનો ટેસ્ટ ના આવે। મારે અત્યારે આટલા મસાલાની ક્વોન્ટિટી જોશે આટલા મિસળ પાવમાં, કેમ કે થોડોક તીખાશવાળો હોય તો જ ખાવાની મજા આવે। આ કંઈક 25 ગ્રામનું પેકેટ છે, આટલો મેં આમાં યુઝ કરી નાખ્યો છે, કેમ કે આમાં બીજા કોઈ મસાલા આપણે યુઝ નથી કરતા મરચાં સિવાય, એટલે આ મસાલાનો યુઝ આટલો કરવો જ પડે તો જ આનો ટેસ્ટ સારો આવે। મસાલો એડ કર્યા પછી મેં આને 4 થી 5 મિનિટ સુધી ઉકાળી લીધો છે ઢક્કન બંધ કરીને। તો જોઈ શકો છો તમે આપણું મિસળ પાવ હવે એકદમ રેડી છે। અને ધનિયાથી હું ગાર્વિશ કરી લીલા ધાણાથી, અને ગેસ કરી નાખીશ બંધ। તમારે મીઠો આ જગ્યાએ ચાખી લેવાનું, કેમ કે આનો મસાલામાં પણ મીઠો આવે છે, અને મેં મઠ બાફવામાં પણ યુઝ કર્યો હતો, ડુંગળી ટમેટામાં પણ કર્યો હતો, એટલે જોઈ લેવાનું મીઠાની જરૂર હોય તો જ એડ કરવાનું, એક્સ્ટ્રા નહીં નાખવાનું।
અને જુઓ હવે સરસ કલર આવ્યો છે અને સરસ આનો ટેક્સચર છે, એકદમ રસાવાળો. ગરમા ગરમ મિસળ પાઉં ઠંડીમાં ખાવામાં મજા આવે એવો. અને ફક્ત 5 થી 10 મિનિટમાં જ આને આપણે રેડી કરી શકીએ અને એકદમ સરળ અને ઇઝી રીતે મેં બનાવ્યો છે. નહીં તો આમાં ટોપરાનું આવું બધું યુઝ કરવામાં આવે, પણ હું એકદમ સિમ્પલ બનાવું છું ને આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો હવે હું આને અત્યારે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશ. આની તરી પણ અલગથી ઘણા લોકો બનાવતા હોય છે, જે આપણે બહાર ખાઈએ ત્યાં મળતી હોય, પણ આપણે ઘર માટે બનાવતા હોય તો આપણે જો એ પ્રમાણે રસો આપણે રાખ્યો જ હોય, એટલે અલગથી તરી બનાવવાની ના કાંઈ માથાકૂટ કરવાની જરૂર નથી હોતી. એકદમ ઇઝીલી અને સિમ્પલ તરીકેથી જેટલો બનાવીએ એટલો આનો ટેસ્ટ સરસ આવે છે. તો જો આપણું ગરમા ગરમ મિસળ પાઉં રેડી છે, એકદમ ટેસ્ટી અને ખાવાની મજા આવે એવો. નાના મોટાને બધાને ભાવે. થોડો આનો ટેસ્ટ તીખો હોય છે, જે તીખો હોય તો જ આ ખાવાની મજા આવે. હવે હું આને એક પ્લેટમાં સર્વ કરી લઈશ. તો એના માટે મેં થોડા ધાણાથી ગાર્નિશ કર્યો છે અને એકદમ બારીક બારીક ચોપ કરેલી ઝીણી ઝીણી કટ કરેલી ડુંગળી, 2 લીંબુના ટુકડા અને ઉપરથી મેં નાખ્યું છે નમકીન. મેં અત્યારે મિક્સ ફરસાણ લીધો છે. આની જગ્યાએ એકલા સેવ કે ગાંઠિયાનો પણ યુઝ કરી શકાય. મેં આની સાથે અત્યારે સાદા જ લીધા છે. તમારે ગરમ કરવા હોય તો ગરમ કરીને લઈ શકાય, પણ મિસળ પાઉંના પાઉં સાદા જ હોય, ગરમ કરવામાં નથી આવતા, એટલે મેં સાદા જ લીધા છે. તો તૈયાર છે આપણી મિસળ પાઉંની તીખી તમતમતી એવી ડીશ, ઠંડીમાં ખાવાની મજા આવે એવી. તો મારી આ મિસળ પાઉંની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં કહેજો. મારા વિડીયોને લાઇક કરજો. મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. બને એટલો આ વિડીયોને શેર કરજો. ત્યાં સુધી જય દ્વારકાધીશ. આવજો.